અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। ત્યારે યોજનાના અમલીકરણમાં મહેસાણા જિલ્લાએ સમગ્ર દેશમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે। જન કલ્યાણના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના બહાર પાડવામાં આવે છે, પણ આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે અનેક જાગૃતિ અભિયાન સાથે અનેક જાહેરાત પણ કરાય છે। આવી જ સરકારની એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ તે છે PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના। આ યોજના થકી લાભાર્થીઓને 10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજના થકી લાખો કરોડો લોકો વિનામૂલ્યે અત્યાર સુધી યોજનાનો લાભ લઈને સારવાર કરાવી ચૂક્યા છે। વડાપ્રધાનના માતૃ વતન એવા મહેસાણા જિલ્લાએ યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ટોપ 10માં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતમાં મહેસાણા અગ્રેસર રહ્યું। આર્થિક રીતે અસુરક્ષિત પરિવારોને ફાઇનાન્શિયલ સુરક્ષા અને હેલ્થ કવરેજ પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા એક હેલ્થ કેર પહેલ છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ખાસ મહેસાણાના તમામ એલિજિબલ લાભાર્થી છે એમને નોંધણી કરવામાં આવે, એના પછી એમને કાર્ડ પણ મળે અને એ કાર્ડ એમને સારવાર માટે પણ કોઈ પ્રશ્ન ના થાય એના માટેનું વ્યવસ્થાપન કરવામાં આવેલી છે। CHC ખાતે, PHC ખાતે અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ એવી તમામ જગ્યામાં આ PMJAY કાર્ડનો ઉપયોગ કરીને જે ઇન્સ્યોરન્સ મારફતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે એમાં 10 લાખ સુધીનું પણ ખર્ચો સામાન્ય માણસને એના ઉપર બોજ ના પડે અને સરકાર ઉઠાવે એવું આયોજન કરવામાં આવેલી છે। એની અંદર જે ક્લેમ્સ પણ કરવામાં આવે છે એની પણ મોનિટરિંગ કરવામાં આવે છે કે ખાનગી હોસ્પિટલમાં કેટલા ક્લેમ્સ ચાલે છે અને સરકારી હોસ્પિટલમાં પણ કેટલા ક્લેમ્સ ચાલે છે। જે યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 11,76,780 કાર્ડ ઇસ્યુ કરાયા। તારીખ 11 ઓગસ્ટ 2023 થી 22 જુલાઈ 2024ના ગાળામાં મહેસાણામાં આ યોજના અન્વયે કુલ 55,650 લોકોએ લાભ લીધો, જેમાં સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 13,46,46,692 રૂપિયાના ક્લેમ કરાયા, તો ખાનગી હોસ્પિટલ દ્વારા કુલ 134,26,69,243 એટલે કે 134 કરોડ કરતાં વધુની રકમના ખાનગી હોસ્પિટલ દ્વારા ક્લેમ કરાયા, જે પૈકી સરકારી હોસ્પિટલને 8,28,76,465 રૂપિયા ચૂકવી દેવાયા, જ્યારે ખાનગી હોસ્પિટલને 82,40,60,724 રૂપિયાની ચૂકવણી કરાઈ। એટલે કે આ ક્લેમ પૈકી ખાનગી હોસ્પિટલ્સને 82 કરોડ કરતાં વધુની રકમ ચૂકવાઈ છે। મહેસાણા જિલ્લામાં આ યોજનાનો સૌથી વધુ લાભ ખાનગી હોસ્પિટલ દ્વારા લેવાય। એક જ વર્ષમાં ખાનગી હોસ્પિટલો દ્વારા 134 કરોડ કરતાં વધુની રકમના ક્લેમ કરાયા। આમ સરકારી હોસ્પિટલ દ્વારા માત્ર 13 કરોડ રૂપિયા જ ક્લેમ થયા છે। એટલે કે લોકો આ યોજના અંતર્ગત સારવાર મેળવે છે ત્યારે સરકારની તુલનામાં ખાનગી હોસ્પિટલને વધુ પ્રાધાન્ય આપે છે। સરકારી હોસ્પિટલની તુલનામાં ખાનગી હોસ્પિટલમાં સુવિધાઓ વધુ મળતી હોવાના કારણે દર્દીઓ આ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલ ઉપર જ પસંદગીનો કળશ ઢોળે છે। આ કારણે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના આરોગ્ય વિભાગને સરકારી હોસ્પિટલમાં PMJAY યોજનાનો વ્યાપ વધારવાની સૂચના અપાઈ। જો કે હાલના ડેટા મુજબ તો દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ખૂબ મોટી સંખ્યામાં આ યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે। પ્રધાનમંત્રી યોજના હેઠળ બધા જ પ્રકારના ઓપરેશન થાય છે અને દર્દીઓ તેનો લાભ લેવા માટે અહીંયા દાખલ થતા હોય છે, જેવા કે પથરી અને પ્રોસ્ટેટનું ઓપરેશન, સારણગાંઠનું ઓપરેશન, કોઈપણ પ્રકારના હાડકાના ફ્રેક્ચરની સારવાર કે થાપા તથા ઘૂંટણના રિપ્લેસમેન્ટ એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર, NICU અને PICU એટલે કે જે નવજાત શિશુ બાળક હોય 28 દિવસ સુધીનું, એમને જે આપણે કહેતા હોઈએ કે કાચની પેટીમાં રાખવાનું, એ બધી જ સારવાર PMJAY હેઠળ નિઃશુલ્ક થતી હોય છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જે લાભ લેનાર લોકોની સંખ્યા છે અને જે ઓપરેશન થયા છે કે સારવારની જે સિસ્ટમ છે તે ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ છે, જ્યારે તેની સામે સરકારી હોસ્પિટલોની સંખ્યા ખૂબ ઓછી છે। ખાનગી હોસ્પિટલોએ આયુષ્માન કાર્ડ યોજના થકી હવે તમામ ઓપરેશન કરવાની શરૂઆત કરી છે, જેમાં મહેસાણામાં એક ખાનગી હોસ્પિટલ દ્વારા તમામ ઓપરેશન, તમામ સારવાર
આયુષ્યમાન કાર્ડ યોજના થકી થાય છે અને એવું કહીએ તો પણ ચાલે કે આખી હોસ્પિટલ આ યોજના થકી જ ચાલે છે. લોકોને સ્પષ્ટ કહેવામાં આવે છે કે કાર્ડ લઈને આવો અને તમારી સારવાર કરાવો, જેના કારણે લોકોને પણ 1 રૂપિયાનો ખર્ચ નથી થતો, તો સામે હોસ્પિટલને પણ લોકો પાસે અન્ય બિલની કે કોઈ એવી માગણી કરવી નથી પડતી અને સરકારના પૈસે જ આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ થાય છે. ત્યારે સ્વાભાવિકપણે આ યોજનાનું સુચારુ રૂપે જે સંચાલન કે જે ચેન ગોઠવવામાં આવી છે અને ખાનગી હોસ્પિટલોએ જે રીતે આખી ચેન ગોઠવી અને આ પ્રકારે જે સંચાલન થઈ રહ્યું છે તેમાં સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લો અગ્રેસર છે.